આણંદ ખાતે યોજાયેલા આમ આદમી પાર્ટીના ગુજરાત જોડો જનસભા કાર્યક્રમમાં કોંગ્રેસના પૂર્વ જિલ્લા મહામંત્રી પોતાના 150થી વધુ ટેકેદારો સાથે કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાતા આમ આદમી પાર્ટીના પ્રદેશ મહામંત્રીએ તેઓને આમ આદમી પાર્ટીનો ખેસ પહેરાવી પક્ષમાં સ્વાગત કર્યું હતું। કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાના જિલ્લામાં જ કોંગ્રેસથી નારાજ 150થી વધુ કાર્યકરો આમ આદમી પાર્ટીમાં જોડાતા કોંગ્રેસમાં ગાબડું પડ્યું છે। આણંદમાં કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધીના આગમન સમયે પ્રવેશ પાસ આપવામાં આવતી મતભેદથી નારાજ થયેલા જિલ્લા કોંગ્રેસના મહામંત્રી વિજય બારાએ કોંગ્રેસમાંથી પોતાનું રાજીનામું આપી દીધું છે અને ત્યારબાદ આણંદ ખાતે યોજાયેલા આમ આદમી પાર્ટીના ગુજરાત જોડો જનસભામાં તેઓ 150થી વધુ ટેકેદારો સાથે આમ આદમી પાર્ટીમાં જોડાતા તારાપુર પંથકમાં કોંગ્રેસમાં ગાબડું પડ્યું છે। આજે આણંદ ખાતે આમ આદમી પાર્ટીની ગુજરાત જોડો જનસભાનું આયોજન થયું। આણંદ જિલ્લામાંથી અલગ અલગ ગામો તાલુકામાંથી આજે મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટી સાથે સામાજિક અને રાજકીય આગેવાનો જોડાયા। વિજયભાઈ બારિયા કોંગ્રેસ છોડી અને આમ આદમી પાર્ટીમાં આજે એમની સમગ્ર ટીમ સાથે જોડાયા છે। આમ આદમી પાર્ટી જેમ ગુજરાત આખામાં સતત વધી રહી છે, પરિવાર મોટો થઈ રહ્યો છે, એવી જ રીતે આણંદમાં પણ આણંદની જનતા પણ એક વિકલ્પ ઝંખી રહી છે। આણંદના અનેક પ્રશ્નો, આણંદ શહેરના પ્રશ્નો, આણંદ જિલ્લાના પ્રશ્નોની સામે આજે જ્યારે લોકો થાક્યા છે, સત્તામાં બેઠેલી ભાજપ સતત નિષ્ફળ જઈ ગઈ છે, ભ્રષ્ટાચારને લીધે આજે એક પણ પ્રોજેક્ટ, એક પણ કામ ભાજપથી પૂરા થતા નથી, ત્યારે આમ આદમી પાર્ટીને એક વિકલ્પ તરીકે ગુજરાતની જનતા જુએ છે। આમ આદમી પાર્ટીમાં આજે ભણેલા ગણેલા યુવાનો, સમાજ માટે, લોકો માટે સતત સંઘર્ષ કરતા યુવાનો આમ આદમી પાર્ટી સાથે જોડાઈ રહ્યા છે। મને ગર્વ છે કે આમ આદમી પાર્ટી સામાન્ય લોકોની, ગુજરાતની જનતાની પાર્ટી બની રહી છે અને આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આણંદ જિલ્લાના તમામ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાના તમામ વોર્ડમાં આમ આદમી પાર્ટી એકલા હાથે ભારતીય જનતા પાર્ટીની સામે લડવા જઈ રહી છે અને પૂરો વિશ્વાસ છે કે ગુજરાતની અને આણંદની જનતા આમ આદમી પાર્ટી સાથે રહેશે અને આમ આદમી પાર્ટીના એક વિકલ્પ તરીકે આમ આદમી પાર્ટીનું નેતૃત્વ જે છે એમને સ્વીકારી અને નવા નેતાઓ પેદા કરવાનું કામ આણંદ કરવાનું છે। પૂર્વ આણંદ જિલ્લા કોંગ્રેસ મહામંત્રી હતો। જોડાયા છે, શું કહેશો? આમ આદમી પાર્ટીમાં જોડાવાનું કારણ એવું છે કે યુવાનોને ચાન્સ આપવા વાળી એક જ પાર્ટી છે અને કોંગ્રેસમાં આમે કંઈ રહ્યું નથી ને ભાજપના ભય અને ભ્રષ્ટાચારથી લોકો થાકેલા છે। એટલે હું પણ જેમ અમારા સિનિયર નેતાઓ કહે છે એ રીતે કહેવા માંગીશ કે યુવાનો રાજકારણમાં આવે અને આમ આદમી પાર્ટી સાથે જોડાય એવો મારો સૌનો મેસેજ છે। ચિરાગ સૈયદ, દિવ્યાંગ ન્યૂઝ, આણંદ।